જમીન ફાટી જોધા જાગશે, નિમિયા દ્રમિયા ઊભા થશે, ઘટશે પાટણ દેશ. આ વેદની અંદર એવું કીધું, જમીન ફાટી જોધા જાગશે. આમો જે ડુંગર દેખાય એની અંદર 9 જોધા જાગવાના છે. આ ભીમરાજની અંદર 9 જોધા જાગવાના. બીજો સામે ડુંગર દેખાય એ ડુંગરમાંથી 9 જોધા જાગશે. હવે 9 જોધા જાગી અને આપણને હારે આવવાના છે એવું વેદમાં કીધું છે. જો આ તળાવ બનાવ્યું ને એમાંથી અત્યારે જો ડેમ પાણી અત્યારે છલકાઈને જાય છે, એ ડેમ બનાવી નાખી છે માણસોએ. અને એનું જો બોડિયું મારેલું છે અહીંયા. તમે જો ડેમ ક્યારે બનેલી છે એનું બોડિયું અહીંયા મારેલું છે, જોઈ લો. 1951ની અંદર આ બોડિયું અહીંયા મારેલું છે. અહીંયા લખેલું છે આ 1951ના રોજ આ ડેમ બનેલી છે. આ જ્યારે ભાવનગરના રાજા રાજ કરતા હતા ત્યારે ડેમ નહોતી, ત્યારે આ બધો ડુંગર હતો અને ત્યાં પછી આ ડેમ બનાવેલી છે. જ્યારે ડુંગર તોડી અને જ્યારે ઘાણો કાઢ્યો અને પછી એનું તળાવ બનાવી નાખ્યું અને તળાવ બનાવી અને પછી આ ડેમ બનાવેલી છે. ચાલો હવે આપણે વલ્યાણા જવાનું છે.